અમેરિકાના સપના જોનારા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ માટે ચિંતાના વાદળો સામે આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વિઝા પર લાદવામાં આવેલી $1,00,000 આશરે 88 લાખ રૂપિયાની જંગી ફી આજથી લાગુ થતાં જ ભારતીય પ્રોફેશનલ્સના માથે જાણે વિઝા બોમ્બ ફૂટ્યો છે. ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેડિકલ જેવા ક્ષેત્રોમાં અમેરિકા જવાનું વિચારતા લાખો યુવાનો, જેમાંથી મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ છે, તેમના માટે આ નિર્ણય એક મોટો આર્થિક આંચકો છે. આ ફી સીધી અરજદાર કંપની પર લાદવામાં આવી હોવા છતાં અંતે તો તેનો બોજ નોકરીદાતા કંપનીઓ પર પડશે અને તેના કારણે વિદેશી કર્મચારીઓની ભરતી ઘટાડાઈ શકે છે. ભારત, જે H-1B વિઝા મેળવનારાઓનો સૌથી મોટો સ્ત્રોત છે, લગભગ 70% વિઝા ભારતીયોને મળે છે. તેના માટે આ નિર્ણય દૂરગામી અસરો પેદા કરી શકે છે. જોકે આ આદેશથી સર્જાયેલી ભારે મૂંઝવણ વચ્ચે યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા તાજેતરમાં કેટલીક મોટી સ્પષ્ટતાઓ જાહેર કરીને લાખો ભારતીયોને મોટી રાહત પણ આપી છે. USCISની નવી માર્ગદર્શિકા મુજબ આ લગભગ $1,00,000ની ફી બધા જ H-1B અરજદારોને લાગુ પડતી નથી, જે ભારતીયો માટે સૌથી મોટી રાહતની વાત છે. આ એક વખતની પૂરક ફી માત્ર એવા નવા H-1B વિઝા અરજદારોને જ લાગુ પડશે જેઓ અરજી સમયે અમેરિકાની બહાર છે અને જેમની પાસે હાલમાં કોઈ માન્ય H-1B વિઝા નથી. કોને રાહત મળશે તે જોઈએ તો આ નિર્ણયથી અમેરિકામાં પહેલાથી સ્થાયી થયેલા લાખો ભારતીય અને ગુજરાતી પ્રોફેશનલ્સને મોટી રાહત મળી છે. હાલના H-1B વિઝા ધારકો, જેઓ પોતાના વિઝાનું રિન્યુઅલ એટલે કે નવીનીકરણ કે એક્સટેન્શન વિસ્તરણ કરાવી રહ્યા છે, તેમને આ જંગી ફી ચૂકવવાની રહેશે નહીં. F-1 વિદ્યાર્થી અને L-1 વ્યાવસાયિક વિઝા ધારકો, જેઓ અમેરિકામાં રહીને H-1B સ્ટેટસ માટે ચેન્જ ઓફ સ્ટેટસ અરજી કરી રહ્યા છે, તેમને પણ આ વધારાની ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આમાં તે ગુજરાતી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેઓ અમેરિકન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી H-1B વિઝા માટે અરજી કરે છે. કોને અસર થશે તે જોઈએ તો સૌથી વધુ અસર એવા ભારતીયો અને ગુજરાતીઓને થશે, જેઓ નવી H-1B વિઝા અરજી કરી રહ્યા છે અને હાલમાં ભારતમાં અથવા અમેરિકાની બહાર છે. આનાથી અમેરિકન કંપનીઓ માટે બહારથી નવી પ્રતિભાને બોલાવવાનું ખર્ચાળ બની જશે, જેના કારણે ભરતી પ્રક્રિયા ધીમી પડી શકે છે. જોકે યુએસ ચેમ્બર ઓફ કોમર્સે આ ફી સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે, જેનાથી ભવિષ્યમાં કોઈ ફેરફાર થવાની સંભાવના રહેલી નથી. આમ H-1B વિઝાની જંગી ફીનો બોમ્બ ભલે ફૂટ્યો હોય, પણ USCISની સ્પષ્ટતાએ લાખો ભારતીય પ્રોફેશનલ્સને, ખાસ કરીને જેઓ પહેલેથી અમેરિકામાં છે, તેમને મોટી રાહત આપી છે. ગુજરાતના જે પરિવારો ટૂંક સમય પહેલા જ સ્થાયી થયા છે અને તેમના વિઝા એક્સટેન્શન પર નિર્ભર છે, તેમના માટે આ સારા સમાચાર છે. જોકે જેઓ પહેલીવાર H-1B વિઝા દ્વારા અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા છે, તેમના માટે આ રસ્તો ચોક્કસપણે ખૂબ મોંઘો અને પડકારજનક બની ગયો છે. આ કાયદાકીય લડાઈ ક્યાં વળાંક લે છે અને ભારતીય આઈટી કંપનીઓ તેમના વ્યૂહરચનામાં શું ફેરફાર કરે છે, તે જોવાનું હવે રસપ્રદ રહેશે. આ નિર્ણય વિશ્વભરના કુશળ કામદારોની અમેરિકા તરફની દોટ પર કેવી અસર કરે છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.